નમસ્કાર, સ્વાગત છે આપનું મહાસંગ્રામમાં। હું છું આપની સાથે સંધ્યા અને મહેસાણાથી આ મહાસંગ્રામ આપ જોઈ રહ્યા છો। મહેસાણા રાજકીય લેબોરેટરી કહેવામાં આવે છે। એ એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે સંસદમાં જે સમયે બીજેપીની 2 સીટ હતી, ફક્ત 2 સીટ, ત્યારે 1 સીટ મહેસાણાની હતી, એટલે કે સાંસદ અહીંના હતા અને માટે જ આ સીટ એટલી મહત્વની છે। અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો નરેન્દ્ર મોદી પણ અહીંયાથી જ આવે છે। આ સાથે અમિત શાહ પણ મહેસાણાથી જ બિલોંગ કરે છે, આનંદીબેન મહેસાણાથી બિલોંગ કરે છે, નીતિનભાઈ પણ અહીંયાથી જ બિલોંગ કરે છે અને આની સાથે જ જો 2015 એટલે થોડાક જ જો ભૂતકાળમાં જઈએ તો અનામત આંદોલન, પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર બન્યું હતું મહેસાણા અને ત્યારથી જ ગરમાગરમી પણ અહીંયા વધી ગઈ છે। જો લોકસભાની આ સીટની વાત કરીએ તો આ સીટમાં એટલે કે અહીંના લોકો કોઈ એક જ પાર્ટીને મહત્વ નથી આપતા, બદલાયા કરે છે। એટલે ક્યારેક કોંગ્રેસ પ્રભુત્વ ધરાવે છે, ક્યારેક બીજેપીના પાલામાં આ ગેંદ જાય છે। ત્યારે જોવાનું રહેશે કે આ વખતે કોણ જીતીને આવે છે તે જોવાનું રહેશે, પરંતુ ઉમેદવાર કોણ હશે તેને લઈને પણ મોટી માથાપચ્છી ચાલી રહી છે અને મોટા ન્યૂઝ જે આજે પણ આવ્યા છે કે હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે, તો તેને લઈને પણ હવે વાતાવરણ ગરમાયું છે। ત્યારે અહીંયાથી જ આપણે ગ્રાઉન્ડ ફ્લોર પરથી જ જાણવાનો પ્રયત્ન કરીશું કે અહીંની જનતા, અહીંના લોકો શું માની રહ્યા છે। બીજેપી કોંગ્રેસ તરફથી પણ છે આપણી સાથે, તેમની સાથે જ સીધી વાત કરીએ। શું લાગે છે આ વખતે બીજેપી શું કહે છે? ભારતીય જનતા પાર્ટી 2014માં જેટલી લીડથી જીતી હતી એનાથી વધુ લીડથી આ વખતે જીતશે। આ વખતે જે 2014માં જે લોકોના પ્રશ્નો હતા એનું સોલ્યુશન માનનીય વડાપ્રધાન શ્રી આપેલું છે અને જે કામ કરેલા છે લોક ઉપયોગી, જે નાના માણસોના કામ કરેલા છે, જે યોજનાઓ મૂકેલી છે એ છેક જમીન સુધી પહોંચેલી છે। આપ જાણો છો, મીડિયાના માધ્યમથી લોકો પણ જાણે છે કે જે રીતના કોંગ્રેસના વડાપ્રધાન પહેલા કહેતા કે અમે 100 રૂપિયા મોકલીએ છીએ અને નીચે 15 રૂપિયા પહોંચે છે, એની જગ્યાએ આજે લોકોના ખાતામાં સીધા જ માનો કે 2000 રૂપિયા હમણાં જે ખેડૂતોને આપે છે એ સીધા જ એમના ખાતામાં એક જ દિવસમાં જમા થઈ ગયા છે। એટલે આ સાબિત કરે છે કે જે વડાપ્રધાનશ્રીએ જે નેમ લીધી છે, એ લોક ઉપયોગી સેવાઓ કરે છે, એ બધાની સામે દેખાઈ રહી છે। તાળીઓનો ગડગડાટ તો સંભળાઈ રહ્યો છે, લોકોના ઘર સુધી પહોંચશે કે કેમ, શું કહેશે કોંગ્રેસ? કોંગ્રેસ આ વખતે જીતવાની છે। 2014નો જે એમનો જે ફુગ્ગો હતો, જે મીડિયાએ ફૂલાયો હતો, એમાં પંચર થઈ ગયેલા છે નોટબંધીના, જીએસટીના, અને પબ્લિક બી સમજી ગઈ છે અને 2014 પછી એ બી એક પણ સ્ટેટ જીત્યા નથી, પણ આ અગાઉથી આ કહેવાયેલ છે લોકો તો એમને તાળીઓ જ પાડી દેવાની, બાકી આ વખત કોંગ્રેસ સત્તા પર આવવાની। ફક્ત તાળીઓ પાડવા માટે તમને અહીંયા આગળ કોંગ્રેસના કેટલા લોકો ઉભા છે અને ભાજપના કેટલા ઉભા છે એ તમને દેખાઈ જ આવે છે? આના ઉપરથી અમને કેટલી જીત આવશે એ ખબર પડી જશે। લોકો સમર્થકોથી અંદાજો લગાવી શકાય, ભીડથી અંદાજો લગાવી શકાય? ભીડથી અંદાજો ના લગાવી શકાય, હમણાં તો ખાડા પડવાનો બંબો હંમેશા મોટો જ હોય છે, સોનું હંમેશા ઓછું હોય, તમારે સમજી લો। હા, લોકોના તો ભંગારે રખડતા હોય છે, પણ સોનું કોઈ દિવસ લારીમાં તમે જોયું? સોનાના દાગીનો લારીમાં લઈને તમે તિધોંદાસ, ભીમજી, દવેના શોરૂમમાં જો તો જ તમને દાગીનો બતાવો। સોનાની બેન, તમે પણ સમજી શકો છો કે આખી કોંગ્રેસમાં એક જ દાગીનો છે અને અહીંયા કાર્યકરો છે। દાગીનો માને છો ને? માનો છો? અમે દાગીનો જ માનીએ છીએ એમને। દાગીનો છે જે દાગીનો કહી શકાય એ ટાઈપનો દાગીનો। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્યોર સોનું એક લેટ કરેલા દાગીના, જોરથી બોલવું, જૂઠું બોલવું, એમનો મંત્ર કોંગ્રેસ અહીંયા આગળ આજે બધા ભેગા થયા છે। મહેસાણા જિલ્લો અહીંયા નરેન્દ્રભાઈનો જિલ્લો છે, એ અમે પહેલેથી નક્કી જ કર્યું છે। જયશ્રીબેનને પણ આટલી અમારી જેટલી સીટો તમે જીત્યા એનાથી અમે વધારે જીતીશું, કારણ કે જ્યાં પોતાની જ વ્યક્તિ હોય, હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે દેશનો વડાપ્રધાન એ છે ને રાણો, આપણા ગુજરાતનો રાણો જોઈએ પણ ઇટાલીનો એ ભાણો ના ચાલે। બહાર અહીંયા મહેસાણાની વાત થઈ રહી છે ને એટલી સુધી પહોંચી ગયા। નરેન્દ્રભાઈ મોદી એ બેનને કહી દઉં કે નરેન્દ્ર મોદી ભારત દેશના વડાપ્રધાન નથી, ભારત દેશ બંધારણીય રીતે ભારત સરકારના વડાપ્રધાન છે। સરકારો બદલાય છે, દેશ બદલાતો નથી। આપણને નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 5 વર્ષથી શું કરી રહ્યા છે એ તમને આપણે 10-200 ટૂર લઈને ગયા હોય, આપણે એક જણને પૈસા આપીને મેનેજર બનાવ્યો હોય, એ ફક્ત મેનેજર છે, પણ એ ફક્ત પોતે 5 સ્ટારમાં ફરે છે, એટલે પેસેન્જરોને ચોકીદાર છે અને દેશની ચોકી કરવાનું કામ કરે છે।
ભ્રષ્ટાચાર રોકવાનું કામ કરી રહ્યા છે. આ મહેસાણા જિલ્લો નરેન્દ્રભાઈનો જિલ્લો હોવાથી એ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવે તે સૌથી ગુજરાતમાં વધુ મતથી જીતવાનો છે એ નિશ્ચિત છે. મહેસાણા જિલ્લામાં ઉમેદવાર જાહેર કરતા કેમ આટલી બધી વાર લાગી જશે? તો ઉમેદવારો જાહેર થઈ જશે. આજે મારા મિત્રો એમ કહ્યું દર વખતે અમે જીતી જશું એનો મતલબ એક જ થાય કે પબ્લિક આને ડબો કરવાના છે. કઈ નથી, પબ્લિક જ ધોકો છે. અમે જીતી જવાના, પબ્લિકને પૂછવામાં તો આવતું નથી અને આનું તો જીતી જ જવું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે રાજકારણી બિઝનેસ છે. પબ્લિકનું કામ 5 વર્ષમાં કર્યું છે એટલે અમને વિશ્વાસ છે કે જીતવાના જ છીએ અમે. કામ કરાવશે કોઈ? અહીંયા કામ કરાવશે? હું એટલું જ કહીશ કે બહેન અને ભાઈ, સાસુ અને જમાઈ, કોંગ્રેસ એટલામાં જ સમાય. કહેવતો અહીંયા બહુ મોટી મોટી આવી રહી છે અહીંયાથી. જે પ્રમાણે મોદી સાહેબે જે વચનો આપ્યા હતા, રોજગારી પૂરી પાડી છે 2 કરોડ, કયા લોકોને રોજગારી મળી? જો રોજગારી મળી હોય તો આપણા મહેસાણાની અંદર પાટીદાર સમાજ રહેતો હોય, જો ફોરેનની અંદર કમાવા જતો હોય, બીજા સમાજો પણ ફોરેનમાં કમાવા જતા હોય તો રોજગારી મળી તો બીજા સમાજો ફોરેનમાં કમાવા ના જાય. રોજગારીનો એક મોટો મુદ્દો છે. હા, કોંગ્રેસને એક જ મુદ્દો પકડાશે, કારણ કે આ 5 વર્ષમાં એમનો કોઈ મુદ્દો ચડ્યો જ નથી. આપણને ગઈ વખતે ઘણા મુદ્દા એમના ભ્રષ્ટાચારના હતા એટલે આપણે જીત્યા, એટલે પાછળ જીત્યું. આ વખતે એમની પાસે કોઈ મુદ્દો નથી, એક જ મુદ્દો એમને પકડ્યો છે કે અહીંયા આગળ બેરોજગારી. હવે બેરોજગારી કોને માને છે કે ફક્ત સરકારી નોકરી હોય એને, પણ મુદ્રા બેંક દ્વારા અથવા બીજા બધા પ્રોજેક્ટ દ્વારા એ કેટલા બધાને આપ્યો છે વ્યવસાય. હા મેડમ, હમણાં રાહુલજીએ સ્કીમ ચાલુ કરી, હમણાં જાહેરાત કરી 72,000ની સ્કીમ. એમાં એમને બોલવામાં ગફલો કર્યો. બીજા દિવસે કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલા એવું કહેવા માટે આવું કર્યું કે આ ટોપ ઓફ સ્કીમ નથી, એટલે બોલવામાં ગફલા અને સ્કીમમાં ગફલા કર્યા છે. જ્યારના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારનું દેશમાંથી વેચવા સિવાય કોઈ કર્યું જ નહીં. આ પુલવામા જે હુમલો થયો પછી 5 એરપોર્ટ અદાણીને આપી દીધા. બરાબર, અમદાવાદની સરકારી સિવિલ પણ વેચવા જ કાઢી હતી. એટલે પબ્લિક જાગૃત થઈ ગઈ એટલે રહી ગઈ અને એ સિવિલ વેચી અને એના અનુસંધાનમાં આ નવી જે સિવિલ બનાવી એને ચલાવવા માટે બીજી સિવિલ વેચવા માટે કાઢેલી. જમીનની માહિતી એમના જોડે છે નહીં. તમને ખ્યાલ છે કે અમદાવાદની અંદર જે સિવિલનું કામ છે ત્યાં આખા ગુજરાત અને રાજસ્થાનના પણ પેશન્ટો આવે છે. ત્યાં આગળ હર રોજ લગભગ હજારોની સંખ્યામાં નવા પેશન્ટો આવતા હોય છે. હવે એની સુવિધા માટે નવી હોસ્પિટલ ઊભી કરેલી છે. એ હોસ્પિટલ એમના એમ ચાલુ છે, નવી હોસ્પિટલ ઊભી કરી છે અને VS હોસ્પિટલ જે નવી ઊભી કરેલી છે એની અંદર એમને ખ્યાલ ના હોય તો કહું કે હેલિપેડ પણ બનાવેલું છે. ઇમરજન્સીમાં કોઈ પણ હેલિપેડ થી જશે કોણ? સામાન્ય માણસને લઈ જશો? એને સામાન્ય માણસ માટે જ હોસ્પિટલ બનેલી છે. એ હોસ્પિટલ સામાન્ય માણસ માટે જ બનેલી છે, કરોડપતિ વ્યક્તિઓ માટે નથી બનેલી. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આખા દેશમાં લગભગ શરૂઆતમાં કાર્ડ નતું ચાલતું. જો આપને ખબર ના હોય તો હું કહી દઉં, અમે ન્યૂઝ ચલાવે છે, હું આ સાક્ષી છું. મેડમ, જે પ્રમાણે ખેડૂતોને 8 કલાક જ વીજળી મળે છે. હાલ 24 કલાકની જે વાત કરે મોદી સાહેબ, 8 કલાક જ વીજળી મળે છે અને ખેડૂતો પાયમાલ થાય, ખેડૂતો આત્મહત્યા કરે છે. આના માટે ભાજપ સરકાર જવાબદાર છે. ખેડૂતોનો સૌથી મોટો મુદ્દો છે કારણ કે પશુપાલન ખેતી. અત્યારે કોઈ પણ ખેડૂત જયારે વીજળીનું કનેક્શન માગે તરત એને વીજળીનું કનેક્શન મળે છે. ખેતી કરવા માટે સુફલામ યોજના આ ઉત્તર ગુજરાત માટે એક લોકોને જીવતદાન મળ્યું છે. એનાથી ખેડૂતોને વધુ પ્રમાણમાં આવક થઈ છે અને મુખ્યમંત્રી જયારે નરેન્દ્રભાઈ હતા ત્યારે એમના મહેસાણાનો અને ઉત્તર ગુજરાતનો પાણીનો પ્રશ્ન ખબર હતો એટલે એમને આ સુફલામ આ સમગ્ર વિસ્તારમાં હરિયાળું બનાવે છે. કેવડા સુધી પાણી પહોંચ્યું? કેવડા સુધી કેટલી વખત થાય છે એમ કહો? કેટલી વખત થાય છે? કેવડા સુધી સાચી કેનાલથી પાણી પહોંચી ગયું છે. એમનો જે મુદ્દો છે કે 8 કલાક વીજળી આપે છે. 8 કલાક વીજળી બિલકુલ ખેડૂતો માટે સફિશિયન્ટ છે. સફિશિયન્ટ છે, પણ એમાં ઠીક થાય છે. હમણાં કોંગ્રેસના મિત્રે કહ્યું કે ખારા પાણીના બંબા મોટા હોય, પરંતુ એમની સરકારમાં એ ખારા પાણી સિવાય કશું આટલું જ નથી એટલે એમને બંબા મોટા દેખાય છે. કયા વર્ષની વાત કરો છો? કયા વર્ષની વાત કરો છો? છેલ્લા 2.5 દાયકાથી જે અહીંયાથી કોઈ કહેશે 15 લાખની વાત કરતા હતા હમણાં. 15 લાખ છે ને સાહેબે વાયદો તો કર્યો તો દરેકના ખાતામાં 15 લાખ આવશે તો 72,000 રાહુલ મોદીજી આપશે. તમે કેમ એના પાછળ પડી ગયા? 15 લાખની ઉઘરાણી કરો. ઉઘરાણી અહીંયાથી કરો. જે કોંગ્રેસના મિત્રો એવું કહેવા માંગે છે કે અમારી સરકાર, ભાજપની સરકાર જે છે ઉદ્યોગપતિઓની સરકાર છે, પરંતુ શૌચાલયો બનાવ્યા છે અત્યાર સુધીમાં, મા કાર્ડ યોજના આપી છે, તો શું એ અંબાણી અને અદાણી માટે બનાવેલા છે? હું સુરક્ષાની વાત કરીશ.
સુરક્ષામાં તમે જુઓ સમગ્ર વિશ્વની અંદર હિન્દુસ્તાનના સુરક્ષા માટે તમે જુઓ હમણાં જ અંતરિક્ષની અંદર આપણે સમગ્ર વિશ્વની અંદર આપણા દેશે 4થા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ સમગ્ર હિન્દુસ્તાનની જનતા માટે ગૌરવની વાત છે. પરંતુ વૈજ્ઞાનિકોને અભિનંદન આપશો કે નહીં? અને એનું સાથે આ વાત તમે વૈજ્ઞાનિકોને અભિનંદન આપશો તો બરાબર છે. આ વાત સાથે પીએમ મોદી સાહેબે સૌથી પહેલા સમગ્ર ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવા ત્યાં અહીંયા નારા કોના લાગે છે? અંતરિક્ષમાં આપણે એક સફળતા હાસિલ કરી છે અને નારા લાગી રહ્યા છે નરેન્દ્ર મોદીજીના. આ અંતરિક્ષની જે સફળતાથી 2002 કોંગ્રેસ પાર્ટીએ પૂરી કરી દીધી, આપણા અત્યારે દેશ ઉપર અને આપણી ધરતી ઉપર આચારસંહિતા છે, એટલે મોદીજીએ ત્યાં આગળ અંતરિક્ષમાં બોમ્બ ફોડ્યા. અહીંયા લાગતી હતી અંતરિક્ષમાં આચારસંહિતા ત્યાં બોમ્બ ફોડ્યો. કોંગ્રેસના કાર્યકરો કબૂલ કરે છે તો મોદી સાહેબ કામ કરે છે. અને તમને કહું કે ઈસરોના ચેરમેન, પૂર્વ ચેરમેને હમણાં જ કહ્યું છે કે જો અમને છૂટ આપવામાં આવેલી હોત તો આ કામ અમે પહેલા કરી ચૂક્યા હોત. આ નથી કરી ચૂક્યા એનું કારણ શું છે કે સત્તાની અંદર જે બેઠેલા લોકો છે એમની ઈચ્છા શક્તિ પૂરેપૂરી દેશ માટેની નહોતી, એટલા માટે આ મુદ્દો ઉભો થયો છે. એવું નથી આ વખતે અંતરિક્ષમાં ચૂંટણી લડાવવાની છે? બીજા 10 વર્ષ મોદીજી આવશે તો મંદિર પણ બનાવશે. મેડમ, કોંગ્રેસે યોજનાઓ બનાવી છે, પણ યોજનાઓ કાગળ ઉપર રહેવાથી કઈ યોજનાઓનો લાભ લોકો નહીં લઈ શકતા. ઇમ્પ્લિમેન્ટેશન અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ વસ્તુ હોવી જોઈએ. અંતરિક્ષમાં ચૂંટણીની વાત સાઈડમાં રહી. પહેલા તો હિન્દુસ્તાનની જનતાની સુરક્ષા એ બહુ મહત્વની વસ્તુ છે. સુરક્ષા મળી જાય છે? કમ્પ્લીટ મળશે. કેમ નહીં મળે? એમને 4થા ક્રમે આવ્યું વિશ્વમાં ભારત. જી ચાલો સુરક્ષાની વાત છે. બેન, સુરક્ષાની વાત છે. ભારત સરકારને વડાપ્રધાન તરીકે મોદી છે તો દેશની રક્ષા કરવી વડાપ્રધાન તરીકે એમની ફરજ છે. એના માટે કઈ વોટ માંગવા ના હોય. સર્ટિફિકેટ સાહેબ કર્યા પછી વોટ માંગ્યા જ નથી. અમે વોટ નથી માંગ્યા. સત્તા છે એમને સેવા કરવા માટે સેવા જ કરે છે. વોટ માંગ્યા જ નથી. એ બાબતમાં સુરક્ષા બાબતમાં મહેસાણામાં કયા મુદ્દા પર ચૂંટણી લડાશે? મહેસાણામાં વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડાશે. અને આ દેશની જે શાસન અત્યારે થઈ રહ્યું છે એની નોંધ આખી દુનિયાએ લીધેલી છે. મોદી સાહેબ 18 કલાક કામ કરે છે અને એક ચોકીદાર તરીકે કામ કરે છે. અને અમે કાર્યકરો એમના આદેશ મુજબ જેટલા પણ બને એટલા અમારો પૂરો સમય આપી અને એક વ્યક્તિ સુધી પહોંચી અને જે સરકારી યોજનાઓ છે એની માહિતી અમે લેવા જઈએ છીએ. એટલે અમને માહિતી આપે છે એ લોકો કે મોદી સાહેબે જે કામ કર્યા છે એમનો અમને પૂરેપૂરો સંતોષ છે. કયા મુદ્દા આપના પાછળથી 1 મિનિટ જોરથી નારો કઈ કામ કર્યો? હું છું ચોકીદાર. તમે ચોકીદાર છો? ક્યાં ચોકીદારી કરો છો? શું કરો છો? શાની રક્ષા શાની કરી? મોદી સાહેબની જે યોજનાઓ છે પબ્લિક સુધી પહોંચતી કરીએ છીએ કાર્યકર તરીકે. અચ્છા, યુવાનો શું કહે છે? આ વખતે મોદી સાહેબ બહુ મોટી જીતથી આવશે. અહીંયા મોદી સાહેબે બહુ વિકાસ કર્યો છે, સારા રોડ રસ્તા બનાવ્યા છે. એટલે અહીંયા મહેસાણાની અંદર તો બહુ ખુશીની લહેર છે ને કે ભારતની અંદર છે. તમારા પનોતા પુત્ર મોદી સાહેબ અને પૂરા ગોરા એટલે કે બધા ટકા વોટિંગમાં વધારે જીતી. શું કરો છો ભાઈ? એન્જિનિયરિંગ કરેલું છે, કન્સ્ટ્રક્શનનો ધંધો કરું. નોકરી મળી ગઈ? હજી બાકી હશે? નહીં, ધંધો કરું છું. હા. અચ્છા, ગુજરાતી છે એટલે ધંધો કરે છે, નોકરી નથી કરતી. તમે શું કહેશો? કયો મુદ્દો તમારો? વિકાસ. હા, ચોક્કસ. ઓકે, ચલો. અહીંયા તો વિકાસનો મુદ્દો આવી રહ્યો છે, નારા પણ લાગી રહ્યા છે. નાના બ્રેક માટે રોકાઈશું, બ્રેકમાં ચર્ચા કરીશું. અહીંયા આ ચર્ચામાં મહાસંગ્રામમાં મહેસાણા બ્રેક માટે રોકાઈએ. બીટીપીના ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે હેઠળ અમે આપને બતાવી દઈએ કે નરેન્દ્ર રાઠવાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અને સીધા આપ સ્ક્રીન પર પણ આ સમાચાર જોઈ શકો છો. એક તરફ લોકસભા ચૂંટણી અને બીજી તરફ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આગળ આ મામલો શું છે તે પણ વિગતે ખ્યાલ આવશે. પરંતુ બીટીપીના આ ઉમેદવાર છે અને બીટીપી આપણી ખ્યાલ જ હશે કે કોંગ્રેસ સાથે ગઠબંધન નથી કર્યું. આ સાથે તે 6 લોકસભા સીટો પર લડવાની છે, એટલે કે એકલા હાથે લડવાની છે. આદિવાસી બેલ્ટમાં બીટીપી લડવાની છે. અને આ સમયે આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. બીટીપીના ઉમેદવાર છે નરેન્દ્ર
નરેન્દ્ર રાઠવા કે જેમની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એટલે મોટો ફટકો અહીંયા ગણી શકાય, કારણ કે 6 સીટ પર અત્યારે બીજેપી લડવાની હતી અને તે સમયે જ નરેન્દ્ર રાઠવાની અહીંયા ધરપકડ કરવામાં આવી છે. કાર્યકરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ આ સમાચાર આવી રહ્યા છે, કારણ કે સાઉથ ગુજરાતમાં બીજેપી એકલા હાથે લડવાની હતી. આદિવાસી સીટો પર તે લડવાની હતી. કોંગ્રેસ સાથે ગઠબંધન નહોતું થયું. છેલ્લા ઘણા સમયથી આ ગઠબંધનની વાતો જરૂર ચાલી રહી હતી કોંગ્રેસ સાથે, પરંતુ આ ગઠબંધન થઈ શક્યું ન હતું અને એકલી હાથે બીજેપી લડવાની હતી. અને હવે જે સમાચાર છે તે આ સાથે જ બેઠકનું પણ અહીંયા આયોજન થઈ રહ્યું છે. તો મહેશ વસાવાએ બેઠક યોજી છે. કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી છે, કારણ કે છેલ્લી ઘડીએ જે આ નિરાશાજનક સમાચાર બીજેપી માટે છે, બીજેપી પાર્ટી માટે છે તેને લઈને અત્યારે નિરાશા સાંપડી છે. આ સાથે જે કાર્યકરોમાં પણ રોષ. તો હવે આપણે મહેસાણા પાછા ફરીએ છીએ. જી હા, મહેસાણામાં કયા પ્રકારનો માહોલ છે અને શું છે, અહીંના ગણિત કેવી રીતે બેસાડવામાં આવશે આ વખતની ચૂંટણીમાં તે પણ જોઈએ. આપણી સાથે વિશેષજ્ઞ પણ છે અને તેમની જ આપણે મત લેવાનો પણ પ્રયત્ન કરીએ. શું કહે છે એનું રાજકારણ? એક વાત તો બહુ સ્પષ્ટ છે કે બંને પક્ષ પાસે ઉમેદવાર પસંદ કરવાની પ્રોબ્લેમ છે. આજ સુધી હજી ઉમેદવાર પસંદ નથી થઈ શક્યો. એ બતાવે છે કે બંને પાસે જીતનો ઉમેદવાર કોણ છે એ બાબતે દ્વિધા છે, અને એટલે જ જીતના ઉમેદવાર નક્કી કરવા માટે તેને બંને પક્ષ સમય લઈ રહ્યા છે. પણ જે કોઈ પણ ઉમેદવાર આવશે એની સામે ઘણી બધી ચેલેન્જો છે. એક તો બહુ મોટી બાબત એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી એ રહેવાની. તમે ગમે એટલું કહો કે અમે સારું કામ કર્યું છે, પણ તમે બધા લોકોને સંતોષ નથી આપી શકતા. પ્રશ્નો કયા છે? એન્ટી ઇન્કમ્બન્સી એટલે તમે તમામ કાર્યકરોને 100% સંતોષ ના આપી શકો. કાર્યકરોને પણ ના આપી શકો, લોકોને પણ ના આપી શકો. સામે પક્ષે બીજી બાબત એ પણ છે કે એક તો બેરોજગારીનો મોટો મુદ્દો છે. બેરોજગારી એ બહુ મોટો મુદ્દો, ભલે એની ચર્ચા નથી થતી એ વાત સાચી છે, પણ એ મુદ્દો છે જ. અને ખેડૂતોનો બહુ મોટો મુદ્દો છે. હા, છેલ્લા સમયે જે 2000 રૂપિયાની સહાય આવી છે એની એક અસર તો ચોક્કસ પડવાની છે. એ અસર વગરની બાબત નથી, પણ એની અસર કેટલી પડશે એ મતદાનમાં કેટલું બદલાશે, કારણ કે સામે પક્ષે 72,000નો બીજો વાયદો આવ્યો છે. એટલે એ કેટલું અપીલ કરશે એ મતદાનના વખતે 6,000 ઉપર 72,000 ભારે પડશે કે કેમ? ભારે પડશે. 1 મિનિટ. 6,000 ઉપર 72,000 ભારે પડશે કોંગ્રેસ? ભારે પડે બેન, અમને ખાલી બોલવાનું આપવાના નથી, ખાલી બોલવાનું જ છે ને. મારે કેવું છે, મારે 1 કરોડ આપવાના છે નહીં, કારણ કે સત્તા પર આવે ત્યારે આપવાના ને. અમે કમિટમેન્ટ કરી નથી, કમિટમેન્ટ કરી નથી. વિડીયો બતાવે એમને લાઈવ, એમ કે 15 લાખ મોદી જે વચન આપ્યું હતું એમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એમ કે છે કે આ તો વાત નથી, આ તો જુમલા હતા. જયારે કોંગ્રેસ આ વાત નથી કરતી, મનરેગા મારે એ કહું છે, વડાપ્રધાન સાહેબને પ્રશ્ન છે કે સાહેબ જો તમે ખરેખર ચોકીદાર હોય તો પુલવામામાં જે 40-42 આપણા મિલિટરી આપણા જે જવાનો જે આટલો બધા મોટા પ્રમાણમાં જે RDX અંદર ઘૂસ્યો કઈ રીતે, અને આ મોટો આતંકવાદી હુમલાઓ માટે થયો કઈ રીતે? સુરક્ષાની વાત એવી રીતે આપણા સૈનિકોએ ત્યાં જઈને 300 આતંકવાદીઓ માર્યા ને એવી રીતે એ બી અંદર આવી શક્યા હતા, પણ એ 300 આતંકવાદીઓને માર્યા છે. સુરક્ષાની વાત છે. સુરક્ષામાં સરકારે બધા જ કડક નિયમો કરેલા છે, પરંતુ ત્યાંના લોકલ લોકો એ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને એના લીધે આ હુમલો થયેલો છે. એ જ મોટો પડકાર જોખવું આવી ગયું હતું, માટે આતંકવાદી અંદર ઘૂસ્યો ને આપણા જવાનોને શહીદ કર્યા, માટે ચોકીદાર ઊંઘમાં હતો. અચ્છા, હા. એમના જવાબો આપું કે જયારે કોંગ્રેસની જયારે સાંસદ ત્યાંના હતા ત્યારે ત્યાં આપણે ભાજપ સરકાર તરફથી 3 ચોકી હતી એ રોડ ઉપર. એક મિનિટ મારી વાત સાંભળો અને જવાબ સાંભળો. પહેલા 3 ચેકપોસ્ટ હતી, કોઈ બી ગાડી ચેકિંગ વગર ત્યાંથી જતી નહોતી, અને ત્યાંના એમના સાંસદોએ એવું કીધું કે લોકોને તકલીફ પડે છે ચોકીઓ ત્યાંથી હટાવો, એટલે ત્યાંથી ચોકીઓ હટાવવામાં આવી. વાત તમારો અહીંયા, વાત કોંગ્રેસ કરે છે. જો બેન, આજના વાતાવરણની અંદર આખા દેશની અંદર જે બધા ન્યૂઝ આવે છે એ પ્રમાણે ભાજપ ટોટલી ફેલ થઈ ગયું છે અને જૂઠે જોડ ચાલી રહ્યું છે. એટલા બધા ચોરો ઉભા થઈ ગયા અને વડાપ્રધાન ખુરશી મૂકીને ચોકીદાર બની ગયા. તમે કોઈ દિવસ એમને ખુરશી ટેબલમાં જોયા ખરા ફાઇલ જોતા? કામ કરે છે, કામ કરે. મેં પહેલા તમને કહ્યું કે 18 કલાક વડાપ્રધાન શ્રી કામ કરે છે. તમને એમના કામનો એક દાખલો આપું. જ્યારે વિદેશ પ્રવાસ કરે છે એ વખતે રાત્રિ પ્રવાસ હોય છે, અને જ્યારે એ રાત્રે પરત આવે છે એના પછી બીજા દિવસે એમ કામ કરે છે. બેન, એમની ઉંમર 65 વર્ષ ઉપર છે.
માનનીય મનમોહન સાહેબ શ્રી શું કરતા હતા, આપ અને કોંગ્રેસના સભ્યો પણ જાણે છે કે એમની જે કામ કરવાની વૃત્તિ છે, દેશ માટેની જે એમની ભાવના છે, એ આપણે સૌ જાણીએ છીએ કે 18 કલાકથી પણ વધુ એ કામ કરે છે. આક્ષેપો બધી રીતના થશે, સાબિત કરવું એ મહત્વનું છે. સાબિત કરવું મહત્વનું છે. હું એ કહેવા માંગુ છું વડોદરા સાહેબને કે સાહેબ ચૂંટણી કાળે જ કેમ આતંકવાદી હુમલા થાય છે, દેશની હિત રક્ષાની વાતો ચૂંટણી કાળે જ કેમ થાય છે? આ સવાલ જરૂર પૂછવામાં આવશે ચૂંટણી સમયે. કોઈ જવાબ છે તમારી પાસે? ચૂંટણી સમયે આતંકવાદી હુમલા કેમ થાય છે એ પાકિસ્તાનને પૂછવું પડે. આપણે બીજા અહીંયા પ્રશ્ન કરીએ છીએ એ બિલકુલ વ્યાજબી. એ રાહુલ ગાંધીને પૂછો કે કેમ થાય છે ચૂંટણી. કોંગ્રેસ કોણ છે ભાઈ? એક મિનિટ પાછળથી કે જવાબ. હા બોલો બોલો. એમને પૂછો 70 વર્ષ આટલી વખતે સૈન્યનું એમને ખબર છે આતંકવાદને પંપાળા પાકિસ્તાન, ચીન અને અમારા લીગલ એડવાઇઝરો આ કોંગ્રેસના હમણાં વકીલો એક્શન લો ને, પણ એક્શન લો ને. શું કેવું છે પાકિસ્તાન વિશે, આતંકવાદી મુદ્દા વિશે, આતંકવાદીઓના પાકિસ્તાન આતંકવાદી મુદ્દા વિશે હુમલો થયો એની વિશે વાત ચાલે. હા, એમાં તો 100% સર્જિકલ સ્ટ્રાઇક અત્યાર સુધી કોઈ ગવર્મેન્ટે ક્યારેય પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી નહીં. અંદર ઘૂસીને મારવાની શરૂઆત તો નરેન્દ્ર મોદી સાહેબે જ કરી. હા, તો તમે અત્યાર સુધી ખાલી વાતો જ કરતા હતા. અત્યારે વાતો કરી એમને હિંમત નહીં કરી. સૌથી મહત્વની બાબત છે કે પોલિટિકલી તમે જોવો તો બીજા બધા લોકો પ્રેશર કરતા, બીજા બધા દેશના લોકો કોઈને અંદર સરહદમાં ઘૂસીને મારવામાં, છતાં નરેન્દ્ર મોદી સાહેબે એક પોલિટિકલી પણ આજુબાજુ બધાને એક મુદ્દો સમજાયો કે ભાઈ અમે આતંકવાદીઓને મારવા માટે અંદર ઘૂસ્યા છે, કોઈને એમના પ્રજાને મારવા માટે અંદર નથી ઘૂસ્યા. સ્પષ્ટીકરણ ક્યાંક આપવું પડે તો. તમારો કોઈ મુદ્દો છે? મારો તો એક જ મુદ્દો કે મોદી જ આવવાનું, મોદી જ રહેવાનું. કેમ વિકાસ, સર્જિકલ સ્ટ્રાઇક ગમે તે ગણો પણ દાઢી વાળી નરેન્દ્ર મોદીજી મોદી પેટર્ન જ ચાલે છે આખા વિશ્વમાં. મોદી પેટર્ન જ ચાલવાની બ્રાન્ડ ચાલે છે. મોદી બ્રાન્ડ ચાલે છે. મોદી પણ આ સુધી 40 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસે મહેસાણા સીટ જીતી છે આજ સુધી. એટલે તપાસ કરો કોંગ્રેસ વાંગી. ભાઈ ગૂગલ કરીને જોઈ લેજો. મેડમ કોંગ્રેસને કોઈના ઉપર વિશ્વાસ નથી, ના તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ઈડી, CBI બધા એમના એ એકલા જ સાચા. કોઈના ઉપર વિશ્વાસ નથી મેડમ. ભાઈ વિપક્ષમાં છે એટલે વિપક્ષનું કામ તો કરશે. તારે મહેસાણાની હતી તો 282 હોય ત્યારે તો મહેસાણા હોય. તો ઉમેદવારે કહી દઉં ને ભાઈ જરા. ઉમેદવાર એટલા બધા છે કે કોને આપવી અમારે. એ સવાલ છે. ઉમેદવારો બહુ બધા છે બીજેપી પાસે. તમારે એવું જ છે? કોઈ સતત ઉમેદવાર એમને મળતો નથી. હા, અને હારી જવાનો એમને પૂરેપૂરો અને એટલા માટે મૂકી શકતા નથી. તમારા તો ઉમેદવાર અમારા ઉમેદવાર છે ડિક્લેર થઈ જવાની તૈયારી છે. આ લોકો બહુ અવાજ કરે છે. જે દાડી અવાજ કરે ને એવરેજ ના આપો તમારે અવાજ મારી એ લોકો એવી વાત કરે છે કે ભાજપ વાળા જાહેર નથી કરતા, પણ કોંગ્રેસ વાળાએ બી ક્યાં જાહેરાત કરી છે? અને બીજી વાત આજે એ લોકસભા જીતવા નીકળ્યા છે. આજે નગરપાલિકામાં તમે જુઓ કે કોંગ્રેસની સત્તા છે, છતાં એ લોકો અંદર એટલા ઝઘડા કરે છે. કોઈ વિકાસના કામ જ નથી. અત્યાર સુધી જે ગ્રાન્ટ આપી અમારા નીતિનભાઈ સાહેબે આપી છે અને વિકાસ થયો છે. એમના નામે સિમ્બોલ લઈને ફરે છે. નીતિનભાઈ ગ્રાન્ટ લઈને એમના ઘરના રૂપિયાની આપી. અમારો ટેક્સ નીતિનભાઈ ઘેરથી નહીં લાયા. સરકારમાં બધાના ટેક્સના પૈસા જ આવે છે. કયા પ્રશ્નો છે? કોઈ પ્રશ્ન નહીં મારતી બેન. તમારે નહીં પ્રશ્ન? કોને વોટ કોને આપો છો? બતાવશો નહીં કોને આપો છો, પણ કયા મુદ્દા રહીશું બેન? એ વોટ છે. આ જનતા છે, આ જનતા છે. જોઈ લો, આ જનતા કહે છે અમે પછી બતાવીશું. એટલે જયારે મત આપવા જશે ત્યારે ખ્યાલ આવશે. ત્યારે સિક્રેટ રાખવામાં આવી રહ્યું છે. કયા મુદ્દા બેન તમારા? કયા મુદ્દાને લઈને? હમણાં કોંગ્રેસના 3 વખત પ્રમુખો પણ બદલાયા. શું કારણ? અંદર રખાય છે કોંગ્રેસમાં. અને બેન એક બીજું કહું કે આજ સુધી કોઈએ આ પબ્લિક શું કરે છે ને એની ચિંતા નથી કરી. ચૂલા ફૂંકી ડોશીઓ મરી ગઈ અને આ વખે વધરો થયો અને બળતણ લઈને આવતી હવાઈ ગયું હોય ચોમાસામાં. મોદી સાહેબે ઉજ્જવલા યોજનામાં ગેસના બાટલા મફત આપ્યા અને અત્યારે હવે ઘણું બધું એનો સુખ થયું. મહિલા સુરક્ષા આપી, 181 અભિયાન આપી અને વિકાસ ખેતી મહામૃતમ યોજના અને 5 લાખ સુધી મફત સારવાર થાય. અને આવું કોલેજ અને 33% મહિલાઓ પોલીસ ખાતામાં ભરતી આપી અનામત તરીકે. અને જ્યાં જુઓ ત્યાં મહિલાઓ આગળ છે. ક્યાં અત્યાર સુધી બધા ક્યાં ઊંઘી ગયા હતા? જવાબ આપો.
ગૃહિણીઓને તો અત્યારે રોટી કરી દીધી છે. જે 400 રૂપિયામાં બાટલો હતો એ અત્યારે 1000 રૂપિયામાં બાટલો કર્યો છે. અરે ઓનલાઈન સીએનજી આવ્યું છે કે બાટલા ભંગારમાં છે બધા. બંગાળમાં કે જે આજની મહિલાઓની સુરક્ષા નથી, કાયદો ને વ્યવસ્થા જળવાતી નથી, સરેઆમ બેન દીકરીઓની ઇજ્જતો લૂંટાય છે, સરેઆમ બેન દીકરીઓનો લૂંટાય છે. અમારા મહેસાણામાં કાયદો ને સુરક્ષા એટલી નબળી પડેલી છે કે રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર એની પ્રતિમાઓના ચશ્મા પણ અહીંયા ચોરાઈ જાય. હું ચશ્માની વાત કરી બરાબર, શોર્ટ એન્ડ સ્વીટ બે શબ્દ કહીશ. સમગ્ર હિન્દુસ્તાનની જનતા અભણ નથી, ઊંઘતી નથી, જાગૃત છે, બધું જ જોઈ રહી છે. એટલે એમાં કોઈ શંકાનો સ્થાન જ નથી કે મોદી સાહેબે શું કર્યું છે. સુરક્ષા મળે છે, સુરક્ષા છે, સુરક્ષા પણ છે. સુરક્ષા માટે તો આટલી બધી યોજનાઓ અને 181 આખું અભિયાન ચાલુ કર્યું છે. બહેનો તો જ્યાં ઊભી હોય ને ત્યાં ફોન કરે ને ત્યાં આગળ થઈ જાય. પણ મારા કોંગ્રેસને એક જ વાત કરવી છે કે જ્યારથી આઝાદી મળી જવાહરલાલ નહેરુથી અત્યાર સુધી એમની સરકાર છે. અમારી પાસે જે અપેક્ષા રાખે છે એ એમને પહેલા કરી કાઢ્યું હોત તો અમારે તો નરેન્દ્રભાઈ કઈ કરવાનું નહીં તો ઊંઘ કરતી હતી. પણ એમને નથી કર્યું એટલે અમારે કરવું પડે. અચ્છા, તમે કર્યું નથી? આ લોકો જીતવાના હોત તો મારા માસીને 75 વર્ષે ડિબેટમાં ના લાવત કે માસી તમે શાંતિ દેવા, અમે જીતી લાવવાના. અનુભવ છે ને, વર્ષોનો અનુભવ બતાવે. જીતવાના હોત તો લાવત ને નક્કી છે. તમે આવી જાઓ. વર્ષોનો અનુભવ બતાવે. અનુભવ નથી. શું બતાવવા આવ્યા? 10 વર્ષોનો અનુભવ તો આ બધાનો જ છે. કોઈ અનુભવ નથી. હારવાના નક્કી છે. માટે જ જો તમે એમપી, રાજસ્થાન, છત્તીસગઢમાં જીત્યા બરાબર છે, એટલે ઈવીએમ નો કોઈ પ્રોબ્લેમ નતો. હવે જીતીશું એટલે પાછો એ જીત્યો. એમનો એ મુદ્દો આવશે. સ્ટેટ ફોરવર્ડ કહું છું, એમના ભાઈ બીજું કોઈ ઓપ્શન જ નથી. પહેલા મને સૌથી પહેલી તો એ વાત કરો કે આ દેશ અત્યારે જે ઇલેક્શન થઈ રહ્યું છે એના ઉપર થઈ રહ્યું છે. આ સૈનિકોને એના ઉપર કે બેરોજગારી, કેટલા બધા મુદ્દા છે. બેરોજગારી વાળો મુદ્દો છે. છોકરાઓને કોઈને નોકરી મળતી નથી. જેટલું ભણે છે એટલા. ગુજરાતની વાત કરીએ કે રેલવેમાં હમણાં ભરતી પડી હતી ને, અહીંયા ગુજરાત સેકન્ડ ક્લાસની ભરતી પડી હતી. જ્યારે ભરતી હતી 24,000ની તો એમાં ફોર્મ કેટલા આવ્યા? 48 લાખ ફોર્મ ભરાયા. એટલે આ ગુજરાતની અંદર ફૂલ બેરોજગારી. ફૂલ બેરોજગારી. એક્ઝામ્પલ ખબર છે આપને? બેન, જે જોબ પ્લેસમેન્ટ અંતર્ગત રાજ્ય સરકાર જે જોબ આપે છે એમાં આઈટીઆઈ કરેલા છોકરાઓ એમના લાખોની સંખ્યામાં અહીંયા મહેસાણા જિલ્લાની આપણે વાત કરું કે જે અહીંયા મારુતિના પ્રોજેક્ટ અને બીજા જે પ્રોજેક્ટો આવેલા છે એના અંતર્ગત સીધી નોકરી મળે છે. નોકરીનો એમના કોઈ જગ્યાએ શોધવા જવાની જરૂર નથી પડતી. એ લોકો એક જ જગ્યાએ, એટલે માનો કે જે જગ્યાએ ભણે છે ત્યાં એ જ સંસ્થાની અંદર કેમ્પ લાગે છે અને જોબ પ્લેસમેન્ટ અંતર્ગત ત્યાં જ એમને લાખોની સંખ્યામાં નોકરી આપવામાં આવે છે. ખેડૂતો પાણી માંગવા સાણંદની અંદર ખેડૂતો પાણી માંગ્યું તો સરકારે લાઠીચાર્જ કર્યો હતો. પાટીદાર સમાજે અનામત માટે નીકળ્યો તો પાટીદાર ઉપર 14 યુવાનોને મારી નાખ્યા. આ ભાજપની સરકારે કર્યું. અને પણ એમને પૂછો કે અહીંયા ઉભેલા લોકોમાં પાટીદારો આ બાજુ છે કે એમની જોડે છે? પણ પાટીદાર ગુજરાતની અંદર આવતા નહીં. મારા રાષ્ટ્ર છે, અમે દેશના રાષ્ટ્ર છે. એ ગુમરાહ પાટીદારોએ અનામત આંદોલન ચાલુ કર્યું હતું એ વાત સાચી, પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે એબીસી ધોરણે અનામત 10% આપી દીધી છે. ચૂંટણી પહેલા બેન, અમારી સૌથી પહેલા એ વાત છે, ચૂંટણીનો એજન્ડો 10% અનામત પાટીદારોના મત ખેંચવા માટે જ અનામત આપી છે. આ વોટ લેવા પેશાલીમને આપી છે. અને આ ચોકીદાર ચોર થઈ ગયો છે એટલે ચોકીદારને જોડે રહીને ચોરી કરાય. નીરવ મોદી, વિજય માલ્યા આ બધા એના રાજમાં 2017માં નીતિન પટેલ સાહેબ જીત્યા તો પાટીદારોના મત બીજા હાલ્યા છે. પાટીદારનો મુદ્દો એક સમાજ, એક બહુ મોટો સમાજ છે. જે સમાજ જોડે અન્યાય થઈ રહ્યો છે દેખીતું છે. દરેક એક સમાજ જોડે અન્યાય થઈ રહ્યો અને બહુ મોટો અન્યાય થયો છે. બીજું કોંગ્રેસની ભાવના, જેમ એ લોકો લાંછન મૂકે છે કે પાટીદારો, તો પાટીદારો અમારા ભાઈઓ છે. એક ને એક અનેકની ભાવના કોંગ્રેસની છે. એમના જેમ કાસ્ટિઝમ કરવાનું અમારી ભાવના નથી. હું પોતે પાટીદાર છું અને હાર્દિક તો કોંગ્રેસનો તેદુ કોંગ્રેસમાં જોડાઈ ગયા. હું સ્વચ્છતા વિશે કંઈક કહેવા માંગુ છું. મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે સમગ્ર ગુજરાતની અને સમગ્ર હિન્દુસ્તાનની અંદર, સ્વચ્છતા માટે, એનું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું સમગ્ર હિન્દુસ્તાનની જનતાને.
કે એની અંદર છત્તીસગઢના નાના છેવાડાના ગામડામાં એક માજી હતા અને એમને સ્વચ્છતા અભિયાનની ખબર પડી એટલે એમને પોતાનું બકરી વેચી અને બનાવ્યું, લેટ્રિન બનાવ્યું અને ટોયલેટ બનાવ્યું અને પછી એમને એમાંથી પૈસા મળ્યા, પણ એમને એમાં મોદી સરકારને સાથ આપ્યો. સબકા સાથ સબકા વિકાસ. હા, વિકાસ તો તમે જુઓ જ છો તે બધી કેટલી યોજનાઓ જે ઘણી ગણાય નહીં અને અમને તો યાદ રહે એટલી યોજનાઓ મોદી સાહેબની અભિયમ યોજના, પછી 181ની યોજના, મહિલાઓની સુરક્ષાની યોજના, રેલવેમાં જુદા ડબ્બા મહિલાઓ માટે આટલું કોંગ્રેસે કદીએ કર્યું હતું. આ બધું તમે જુઓ 5 વર્ષમાં થયું, બધા 5 વર્ષમાં જ થયું છે, બધું 5 વર્ષમાં થયું છે. 5 વર્ષમાં બેન, નર્મદાનું પાણી ખેડૂતો ખેતી માટે લેતા હોય અને ખેડૂતોના આ સરકાર ચોર જાહેર કરી અને પોલીસ કેસ કરીને ખેડૂતોને જેલમાં પૂરતા હોય તો આ ચોકીદારો નર્મદાની ચોકી કરવા જાય છે કે ખેડૂતોને ચોર કે છે? ચોર કોણ? હું ખેડૂત છું બેન. નર્મદાનું પાણી સુજલામ આવ્યા પછી નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી હોવાથી આવનાર 20 વર્ષ પછી પણ જેટલું પાણી જોઈતું એની મંજૂરી રાજ્ય સરકારમાં 40 MLથી અપાવી છે. એની મંજૂરી અને મહેસાણા જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં આવનાર 40 વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તકલીફ ના પડે એના માટેનું પણ પહેલાથી આયોજન સરકારમાં એની મંજૂરી મળી ગઈ છે. મળશે. બીજું તમે બધા કહો છો અહીંયા સરકારમાંથી ના પાડે, ખેતીવાડી લાયકમાં નહીં મળે પાણી, વરસાદ નથી તો પાણી ક્યાં પડે? આપને પણ ખબર છે કે આ વખતે વરસાદ બહુ ઓછો થયો છે, તો પણ ટેન્કર રાજ પહેલા હતું, તમે જાણો છો કે પૈસા આપો એમાં ટેન્કર 10 બોલાવવાના, એક પણ ટેન્કર જતું નહીં. આજે ઘરે ઘરે નર્મદાની પાણીની પાઇપ પહોંચી છે. અરે બેન, એક કહું તમને કે આજે મેં જોયું છે ગેસ પણ પહોંચ્યા છે પાઇપલાઇન થી. ખોટી વાત છે. વ્યવસ્થા સુધારવાની વાત કરતા હું તમને પણ નર્મદાનું પાણી દરેક જગ્યાએ મળે છે અને નર્મદાનું પાણી આ ઉનાળામાં પણ દરેકને મળશે. અહીંયાથી તો આ કે આપણા વિશેષજ્ઞ અહીંયા એક મિનિટ આપનો પણ લઉં છું. ખેડૂતોનો મુદ્દો સૌથી મોટો, કારણ કે પાણીના પ્રશ્નો ભરપૂર છે પૂરા ગુજરાતમાં. એક વાત બહુ સ્પષ્ટ છે, ખેડૂતોનો પ્રશ્ન કે આ વર્ષે આવ્યો છે એવું નથી. ખેડૂતોનો પ્રશ્ન દરેક ચૂંટણીમાં મુદ્દો બને જ છે, કારણ કે દરેક વખતે ખેડૂતોના પ્રશ્નો બહુ જટિલ છે અને આ જટિલ પ્રશ્નોના ઉકેલ માટે રાજકારણીઓ સક્ષમ નથી, અધિકારીઓ સક્ષમ નથી, કારણ કે દરેક વિસ્તારના ખેડૂતોની સમસ્યા અલગ છે અને એ વિસ્તાર વાઇઝ ઉકેલવી જોઈએ. પ્રશ્ન એ છે કે તમે ગાંધીનગરમાં બેસીને ફરજના ખેડૂતની ચિંતા કરો છો, એ ચિંતા નથી, એ માત્ર દેખાવ છે. 2000 રૂપિયા આપી દેવા કે 6000 રૂપિયા આપી દેવા કે 72,000 આપી દેવા, એનાથી એ ઉકેલ નથી. એ ઉકેલ એ છે કે નહીં, કોઈ પૈસાની જરૂર ના પડવી જોઈએ. એના માટે જેની સમસ્યા છે એને પૂછવાની જરૂર છે. બંને પાર્ટી તો એમ જ કે અહીંયા 6,000 અહીંયા 72,000. તકલીફ એ છે કે બંને પક્ષમાંથી કોઈને ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં રસ નથી. વોટ બેંક તરીકે ખેડૂતોનો ઉપયોગ થઈ રહ્યો છે. બહુ મોટો પ્રશ્ન એ છે, કારણ કે જો ખેડૂતોની સમસ્યા ઉકેલવી હોય તો તમારે ખેડૂતોને સાથે રાખવા પડે અને ખેડૂતોને તો કોઈ માત્ર વોટ પૂરતી જ બંને પક્ષોને ઈચ્છા છે. અને મહેસાણા સીટ માટે તો જો અહીંયા ખેડૂતો બહુ અસરકારક વોટર છે, અહીંયા તમામ ઉદ્યોગપતિઓ ખેડૂતો છે, અહીંયા તમામ નોકરિયાતો ખેડૂતો છે, ગામે ગામ બધી પૂરેપૂરી જાગૃતિ છે. એટલે એવી કોઈ બાબત નથી કે ખેડૂતો જાણતા નથી. અહીંના ગામડાનો નાગરિક પણ જાણે છે કે પુલવામા શું છે, F-16 શું છે કે MiG-21 શું છે. એટલે જાગૃત છે, અહીંનો નાગરિક જાગૃત છે. એટલે એને એ રીતે તમે જરા પણ ભોળવી શકો એવી વાત નથી. પણ અહીંયા ચૂંટણીનો બહુ મોટી બાબત એ છે કે બંને પક્ષ સામે બહુ મોટા પડકારો છે. કોઈ એમ એટલે બંને પક્ષમાંથી કોઈ એમ માનતું હોય કે અમારી માટે આ સીટ સેફ છે, તો નથી છે. એમને પૂછીએ ને, સેફ માનો છો? સેફ મહેસાણા સીટ, કારણ કે વિશેષજ્ઞ માને છે કે નથી. મહેસાણા સીટ સેફ છે બેન. નર્મદાની યોજના જયારે ગુજરાતમાં રહી અને એના દરવાજા મૂકવાની અને એની ઊંચાઈ વધારવાની મંજૂરી આપવા માટે જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, વારંવાર કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, લોકોને પાણીની તકલીફ હતી ગુજરાતમાં, વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોંગ્રેસની સરકારે દરવાજા મૂકવાની કે નર્મદા ડેમ ઊંચાઈ વધારવાની પરમિશન નથી આપી. નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા એક જ અઠવાડિયાના અંદર ઊંચાઈ વધારવાની પણ મંજૂરી આપી અને દરવાજા મૂકવાની મંજૂરી આપી. એટલે આ વડાપ્રધાન આખા ગુજરાતના પાણીનો પ્રશ્ન હલ થવા માટે ઊંચાઈ વધી છે. પાણીનો પ્રશ્ન તો હલ થયો જ નથી. ટેન્કરની વાત કરે આજે બી એમના ઘરે 1 ફૂટે અહીં પાણી 1000 ફૂટે પાણી હતું મહેસાણા જિલ્લામાં. બેન મારી બીજી વાત છે, ડિજિટલ ઇન્ડિયા ઉપર મારી વાત છે. મારી વાત ચાલી રહી છે, ગર્ભવતી વચ્ચે જ આપણે લઈ આવ્યા નાનકડો બ્રેક બાદ પાછા આવીશું. અત્યારે
બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહેસાણાથી આપ જોઈ રહ્યા છો. સૌથી મોટો ફટકો તો કોંગ્રેસે ત્યારે જ પડ્યો હતો જ્યારે અહીંયાથી 2 સભ્યો તેમના બીજેપીમાં જોડાઈ ગયા હતા. શું તેને ફટકો મારો છો માટે જ અત્યાર સુધી તમે ઉમેદવાર જાહેર નથી કરી? જનતા પાર્ટી સીડી ઉપર ચાલે છે, ફાઇલો ઉપર ચાલે, અમારા કાર્યકરોને ધમકાવવાના, ફાઇલો બતાવવાની, સાચી ના હોય, ખોટી ના હોય, અને પછી એમના કાર્યકરોને સીડી ઉતારી દેવા. પણ ડરે છો શું કામ? પણ ડરે એ લોકો એમનો ધંધો જ આ છે ને. તમે ડરો તમારી ફાઇલો ખોટી ઉભી કરવાની, ખોટા મોટા કેસો ઉભા આપણે ખોટા ના હોઈએ તો ડરવાની જરૂર છે. આપણે ખોટા ના હોય ફાઇલ તો બતાવો. એક પણ ફાઇલ તો ખોલી હોય, ફાઇલ તો બતાવો, અમે ખોલી હોય એવું. બાકી ફાઇલમાં કંઈ ખોટું કરેલું હોય તો ડરવું પડે ને. શું કરવા ડરે છે? આને મુદ્દો નથી માનતા. મુદ્દો છે, મુદ્દો સાચો મુદ્દો છે. ડરાવવાનું, ધમકાવવાનું, યુપીમાં જે એમની સરકાર કરી રહી છે ને એવું ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે. મારો મુદ્દો છે ડિજિટલ ઇન્ડિયા ઉપર. જયારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે 200 રૂપિયામાં 1 ચેનલો જોવા મળતી હતી. આજે 1 ચેનલો 450 રૂપિયામાં જીએસટી સાથે જોવા મળે છે. એટલે આનું નામ વિકાસ કહેવાય? તો વિકાસ પૂરેપૂરો કાઢો થઈ ગયો. મોંઘવારી એ માજા મૂકી દીધી છે બેન. એટલી માજા મૂકી આ બહેનો જે બેઠી છે ને એમનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. મોંઘવારની વાત કરીએ આપણે તો આજથી 15-20 વર્ષ પહેલા પગાર ઓછા હતા અને એ વખતે મોંઘવારી હતી. અત્યારે મોંઘવારી વધી છે, સામે પગારના વધ્યા છે. અત્યારે પ્રાથમિક શિક્ષકોના પગાર પણ 60,000થી વધુ છે. તો આનાથી કેટલો આપણી પાસે? અમે ગૃહિણી છીએ, અમારું કોઈ બજેટ ખોરવાય નથી. 5 વર્ષ પહેલા કોંગ્રેસની રાજમાં દાળો પછી દરેક દાળો 100 રૂપિયાની આસપાસ પહોંચી હતી. અત્યારે દાળોના ભાવ 60 થી 70 ના અંદર બધા આવી ગયા છે. અમારું ક્યાં મળે છે બેન? હું લઈ આવું છું. ના મળે છે 70 રૂપિયા. હા મળે છે ને, મળે છે. મોંઘવારી નથી મળતી. હા, તમારો મુદ્દો છે. મારો બંને બીજેપી અને કોંગ્રેસના બંનેના આગેવાનોને સવાલ છે. 70 વર્ષની અંદર બીજેપી અને કોંગ્રેસે રાજ કર્યું. અત્યારે તમે ચોકીદાર ચોર છે, ફલાણા છે, ઢેકણો છે, એના મુદ્દા બનાવો. એના કરતા શિક્ષણ, આરોગ્ય અને લોકોની જે પ્રાથમિક સારવારો છે એના માટે પ્રાથમિક સારવારો અંગે મુદ્દો બનવો જોઈએ. લાલજીભાઈ પણ આપણી સાથે છે, પાટીદાર આગેવાન એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આપણી સાથે છે. કયા મુદ્દાઓ? મહેસાણામાં તો જોરદાર ચાલી રહ્યું છે વાતાવરણ. મુદ્દા તો વિકાસના જ હોય ને બેન. અત્યાર સુધી જે છેલ્લા 10 વર્ષથી જયશ્રીબેન તરીકે લોકસભા તરીકે આપતા હતા, હવે એવા ઉમેદવાર આવે કે મહેસાણાનો આનાથી પણ વધુ વિકાસ થાય એવી તમામ પ્રજાની આશા હોય ને. હાર્દિકને આજે જે કોર્ટનો નિર્ણય આવ્યો છે ચૂંટણી નથી લડવાનો, આપને શું લાગે છે પાટીદારો તરફથી ક્યાંક નારાજગીનો ભોગ બનશે બંને પાર્ટી અથવા તો ક્યાંક બેન કોઈ પણ પાર્ટીમાંથી, પાટીદાર સમાજમાંથી કોઈ પણ આગેવાન ચૂંટણી લડે એમાં દરેક પાટીદારની એમાં ખુશી જ હોય. અને મુખ્ય વાત એવી છે કે જ્યારે નામદાર કોર્ટે આજે મંજૂરી આપી નથી તો સ્વથી સ્વીકારવી પડે. ઠીક છે. સવાલ હા આરોગ્ય માટેની વાત કરે છે કે શું કર્યું? તો આજથી પહેલા બાયપાસ કરવા માટે 2 લાખની જરૂર પડતી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ એ જ સ્ટેન્ડ મુકાવવા માત્ર ને માત્ર 35,000માં એ સ્ટેન્ડ મળતું થયું છે અને દરેક સામાન્ય પબ્લિક એમાં ફાયદો મળ્યો છે. તે ઉપરાંત મા કાર્ડ યોજનામાં પણ જેની 3 લાખથી ઓછી ઇન્કમ હોય એમને પણ અંદર 3 લાખથી વધુ 6 લાખથી વધુ તો એમને સ્વાસ્થ્ય સુવિધાઓ મળે છે. બરાબર છે. મળે છે. તો તમને ઉદાહરણ આપો, ખાલી એમને બોલવાનું નહીં, હું કોન્ક્રીટ ઉદાહરણ આપું. જો મારા ભાભી હતા, બરાબર, 1 મિનિટ એવું મારો મારા ભાભી વિસનગરમાં એમના હસબન્ડ એટલે મારો ભાઈ મામાનો છોકરો એ વિસનગર મિલમાં નોકરી કરતા હતા. બધું બંધ થઈ ગયું, ઘરમાં કોઈ આવક નથી. એને હાર્ટ એટેક આવ્યો એટલે આ મા વાત્સલ્ય યોજનામાં એને ત્યાં આગળ સંજીવની હોસ્પિટલમાં હાર્ટનું મફત ઓપરેશન કરાયું. બીજું ઉદાહરણ તમને 4-5 આપું ઉદાહરણ. પછી ના 1 મિનિટ એક સાંભળી લો. બીજું એક અમારે હું વિસનગરમાં સંસ્થા ચલાવું છું અને ત્યાં એમને લોન આપું છું. ખાખરા ને પાપડ એવું બધાને બેન છે. એના છોકરાને મગજમાં ઓપરેશન એને પ્રોબ્લેમ થયો હતો. આપણે સરકારમાં જઈ એને 3 લાખ એટ એ ટાઈમ આપ્યા અને સ્પીડમાં એનું સફળ ઓપરેશન થયું. એ વસ્તુ જવા લાયક છે. ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાળી જવાના કારણે કોંગ્રેસના ધારાસભ્યો ખરીદી અને સરકાર ચલાવે છે. બિલકુલ ખરીદો છો એમને એવા છે એટલે ખરીદે છે બધા. હવે તો તમારા એટલે એમને કેવા હોદે છે એમને પણ ખરીદવાની વાત બાજુએ રહી પણ એ લોકો આવે છે
કોંગ્રેસની હાલત થઈ ગઈ છે, સત્તા આવી ગઈ, પણ હવે સત્તા 29 પણ તમે જોઈ શકો છો કે એ લોકો મહેસાણાના વિકાસમાં કોઈ કામ કરતા નથી. મહેસાણાનો વિકાસ છેલ્લા 3 વર્ષથી કોરોને કરેલો છે. એ લોકોના અંદર ઝઘડા થાય. વિકાસ કરશે કોણ? વિકાસ કોણ કરશે? અત્યાર સુધી જયારે ભાજપની સરકાર હતી ત્યારે મહેસાણા સત્તામાં બીજા ક્રમે આવતું હતું, જે અત્યારે 100 થી ઉપરના ક્રમે જતું રહ્યું છે. ચારો તરફ બંધી, કારણ કે એ લોકોને બધું ટેન્ડર કોને આપવું, કોનાથી કટકી કરવી, અને અંદર એ લોકોના અંદર એટલા ઝઘડા થાય છે કે એ લોકો વિકાસ તરફ ધ્યાન આપી જ નથી શકતા. ઓકે, આપનો કોઈ મુદ્દો છે? મુદ્દો કોઈ નથી. વિકાસ કરેલો છે ભારતીય જનતા પાર્ટીએ, અને વિકાસના લીધે મોદી સાહેબ આવવાના જ છે. સંખ્યા પર વોટ મળશે. વિકાસ પર એક મિનિટ. એક તો ધારાસભ્યોની ખરીદ ફરોખનો મોટો આરોપ અહીંયા લાગી રહ્યો છે. શું એનાથી રાજકીય વાતાવરણમાં ક્યાંક ડહોળાય? બેન, કોઈ પણ ચૂંટણી આવે 2014ની હોય કે 2019ની હોય કે વિધાનસભા ગઈ 2017ની હોય, ધારાસભ્યો આમથી આમ તો રહેવાના, કારણ કે દિવસ જાય એમ તમે જુઓ કે જે નેતાઓ 5 વર્ષ ખાલી ધારાસભ્ય તરીકે અથવા સંસદ સભ્ય તરીકે રહે, તો જે વખતે મિલકત લખતા હોય પોતાની, ત્યારે તમે જુઓ કે એની 10 ગણી મિલકત વધી જતી હોય છે. દરેકને સ્વાભાવિક છે કે ભાઈ દરેકને રસ હોય હું ધારાસભ્ય પોતાનો વિકાસ કરવો હોય એટલે આ બધું રહેવાનું. એમાં કોમ્પિટિશન સૌથી મોટી રહેવાનું. અચ્છા, વિકાસ પોતાનું જીતે છે તો જનતાનું ના, એટલે એમાં જનતા તો વોટ બેંક છે. 5 વર્ષે એક જ વખત આવવાનું છે, અને 5 વર્ષે એક જ વખત એ લોકોને કદાચ તમારે સાહેબ કહેવા પડે તો સાહેબ કહી દેવાના, પગ ધોવા પડે તો પગ ધોઈ દેવાના. બાકી કોઈ પણ સંજોગોમાં જનતા માટે કોઈ પણ રાજકારણી કશું કરે છે એને બહુ એવા કોઈ વેમમાં રહેવાની કોઈ જરૂર નથી. તો લોકોને વોટ બેંક સમજો છો ખાલી? હા ભાઈ, તમારું ગોપીનામાં પાણી ભરાય છે દર ચોમાસામાં, તેનો કઈ નિકાલ આવતા નથી. કોઈ ટ્રાફિકની સમસ્યા ગોપીનામાં ટ્રાફિકની સમસ્યા એનો પર કઈ નિકાલ નથી આવતા. કેટલા સમયથી આપ ત્યાં રહો છો? હા, હું અહીંયા 15 વર્ષથી રહું છું. અચ્છા, અને પાણી દર વખતે? હા, એટલે ગોપીનાળ બંધ છે, ચોમાસામાં બંધ થઈ જાય છે પાણી ભરાઈ જવાથી. ભાઈ પાણી ભરાઈ જાય છે દર ચોમાસામાં. હા, બોલો. અહીંયા નગરપાલિકા કોંગ્રેસની છે. 3 વર્ષમાં એ લોકોએ 4 પ્રમુખ આપ્યા. 3 વર્ષમાં 4. એમ તો આંતર વિખવાદમાં જ આ શહેરની પ્રજા તાલુકા પંચાયત માટે જિલ્લા પંચાયત માટે નગરપાલિકા બિલકુલ નગરપાલિકા દ્વારા થતા વિકાસના કાર્યો બિલકુલ સમજી ગયા છે. 3 વર્ષથી નગરપાલિકામાં કોઈ કામ જ કોઈ મિટિંગ બોર્ડ મિટિંગ નહીં થઈ ગઈ. આ લોકો વાત કરે છે કે નગરપાલિકા એમના ઘરની બહાર નીકળે ને અને તરત ગાડીમાં બેસી આરસીસી રોડ પર અમારી વખત થયેલા છે. નગરપાલિકા કોંગ્રેસ કામ થયા એટલે શું કહેવા અમે કામ કરાયેલા છે. અમારી વખત થયેલા છે. અનેક નગરપાલિકામાં હતા. મોદી સાહેબ દેશ ભાવનાની નામે દેશ ભાવનાની વાત કરતા હોય તો નેશનલ ડેના દિવસે મોદી સાહેબે ઇમરાન ખાનને પત્ર કેમ લખ્યો? મોદી સાહેબ જવાબ રાજભાવનાની વાત કેજો ટંકાઈ છૂટ ઉપર નરેન્દ્ર મોદીની સરકાર આવવાની છે. બરોબર, 450 મારે એક વસ્તુ કેવી છે કે તેની જે વાત કરી આજે જયંતિ ભાનુશાલી ભાજપના એક એમએલએ એમનું મર્ડર થાય છે, એમાં જ ભાજપના એક એમએલએ નું નામ આવે છે. શું આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે? એમનો અંદરનો જે બી પ્રશ્ન છે એ જે બી લોકો છે પકડી ગયા છે, એમને સજા પણ થશે. પરંતુ આપને એક વાત કરું કે સામાન્ય પબ્લિક ની વાત છે. સામાન્ય પબ્લિક ના જે પ્રશ્નો હોય એમાં બધાને સંતોષ છે. આપ ગામે મર્ડર ઉપર એમનું નામ આવેલું એટલે